વાલોડ તાલુકાના 100 કરોડની ભ્રષ્ટાચારની રિકવરીની શરૂઆત થઈ। આદિવાસી સમાજના આગેવાન સાથે મોટી સંખ્યામાં વાલોડ તાલુકાના 100 કરોડના કૌભાંડમાં તંત્રને એજન્સીને જિલ્લા વિકાસ અધિકારીએ ચૂકવી આપેલા જેના પૈસા કામ ન થયા હોય તેમ છતાં બિલ પાસ કરી દેવામાં આવ્યા હતા। ત્યારે વાલોડ તાલુકાના આગેવાનો કલેક્ટર ઓફિસે પહોંચ્યા અને સાથે જ રિકવરીની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે આદિવાસી સમાજના આગેવાન લાલસિંહ ગામિતના મોઢે સાંભળી આખી વિગતવાર માહિતી। તો ચેતરભાઈ જ્યારે 81 દિવસથી જેલનો વનવાસ ગાંઠ્યો છે તો એ મનરેગાના કૌભાંડો માટે હતો, તો ત્યારે એના ઉપર આરોપો લગાવીને જ્યારે જેલમાં ધકેલી દેવામાં આવ્યા, તો આપ પણ એ જ રીતે જે કૌભાંડો કાઢો છો તો તે વિશે આપ શું કહેશો? ના, આ તો જે પ્રશાસનની સામે અથવા જે તે સરકારની સામે, અત્યારે જે સરકાર છે એમની સામે જો તમે થશો તો તમારા પર ફરિયાદો થશે। અમારા પર પણ ફરિયાદ થઈ છે આ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા માટે, જો હું આગળ થયા છે તો એટલે એમાં અમે ડરવાના નથી। ચેતરભાઈ જે રીતે હિંમતથી 80 દિવસ 81 દિવસ જેલમાં જઈને આવેલા છે અને એ ફરીથી કહેવત છે અમારામાં કે હાર્યો જુગાર બમણો રમે, તેવી રીતે અમે લોકો ધારો કે અમને કેટલું પણ નુકસાન કરવામાં આવે અમે લોકો પીછેહટ નથી કરવાના। સરકાર પોલીસ દમનથી અમે લોકો ડરવાના નથી અને લોકો સમાજનું કામ છે, અમે કંઈ ઇન્ડિવિજ્યુઅલ પોતાનું કામ તો વ્યક્તિગત કરતા નથી। સમાજના જે વિકાસના કામો માટે જે સરકાર પૈસા આપે છે એ જો ખોટી જગ્યાએ વપરાતા હોય તો એને ઉજાગર કરવાનું કામ કરે છે, એમાં શું ખોટું કરીએ છીએ અમે? એટલે કંઈક ને કંઈક જે લોકોનો પૈસો જે સરકાર ગેરમાર્ગે વાપરે છે તેને આપે ઉજાગર કરીને સાચા રસ્તે વાપરવા માટે સાચા રસ્તે વાપરવાની કોશિશ કરીએ છીએ। હું એવું સ્પષ્ટપણે કહેવા માંગુ છું, ધારો કે 1 કરોડ ને 25 લાખ બે ગામમાં થતા, તમે વિચારી જો કે 1 કરોડ ને 25 લાખ જો બે ગામમાં વાપરવામાં આવે તો કાલે બે ગામ અમેરિકા થઈ જાય। હવે આટલો બધો ભ્રષ્ટાચાર આ તો સરકારે તપાસ કરી એમાં નીકળેલું છે, હજુ વધુ તપાસ કરવામાં આવે તો કેટલું થશે? જો સરકારી પૈસાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવે તો હું નથી માનતો કે તાપી જિલ્લો કાલે ગરીબ રહે અને કોઈ કાદવમાં જવું પડે, ક્લીન રસ્તા હોય, પાણી ભરાતું નહીં હોય, બાળકોની સ્કૂલ સારી હોય, શેડ સારા હોય, જમવાનું સારું મળતું હોય, એટલું બધું સરકાર પૈસા આપે છે પણ આ ખાઈકીમાં જે જઈ રહેલા છે એને અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીએ। સાદિક પઠાણ, હિન્દ ટીવી ન્યૂઝ, તાપી।